પ્રભુની ચાલ બહુ મસ્ત છે। देखो प्रभु की स्मित, प्रभु की दृष्टि, प्रभु का मुख, प्रभु के हस्त, प्रभु के चरण, इसी प्रकार चलितम मधुरम, प्रभु ने चाल पर मधुर युक्त है। सर्वांग मधुर है वैसे तो प्रभु का, मधुराधिपते अखिलम मधुरम। हमारे ठाकुर जी तो अखिल मधुर है, पर प्रभु की चाल बड़ी मतवाली है। देखो चाल में पण सामर्थ्य पण छे ने सौंदर्य पण छे, બંનેનું પ્રદર્શન ઠાકોરજી કરે। अरे यमुना जी के लिए भी हम कहते हैं चलत टेढ़ी होए लेत पिए को मोही। देखो चाल से भी मोह होता है, आकर्षण होता है। એટલે ઘણી જગ્યાએ તો ચાલવા ઉપર ટ્રેનિંગ આપવામાં આવે, કઈ રીતે ચાલવું જોઈએ, તમારો કોન્ફિડન્સ દેખાય, તમારું આ દેખાય કે તમે કઈ રીતે ચાલો છો, એના પરથી મહાપ્રભુજીની પણ ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ, इनकी कृपा भय सब सुल्लभ, रवि के उदय किरण ज्यों बाड़ी, तैसे ही सभा पात उठी ठाड़ी। जब વિજયનગરમાં મહાપ્રભુજી શાસ્ત્રાર્થ માટે પધારે છે અને કહી દીધું એમના મામાએ કે વલ્લભને પ્રવેશવા ન દેતા, પણ મહાપ્રભુજી એક ધોતી ઉપરનો ધારણ કરી હાથમાં ગૌમુખી લઈ અને જે રીતે પધારી રહ્યા છે એ ચાલનો એવો પ્રભાવ જોયો કે જેને રોકવા ઊભા રાખ્યા હતા ને એમણે તો સાષ્ટાંગ દંડવત મહાપ્રભુજીને કરી દીધા। અને જ્યાં સભામાં પ્રવેશ કર્યા એવું લાગ્યું જાણે સાક્ષાત સૂર્યનો ઉદય થઈ ગયો અને બધાને ખબર ન પડી કે મહાપ્રભુજીના સન્માન માટે ક્યારે બધા ઊભા થઈ ગયા। એમને પોતાને ભાન ન રહ્યું કે અમે ક્યારે ઊભા થઈ ગયા, એમ આખી સભા ઊભી થઈ। એ રીતે અમારા ઠાકોરજીની ચાલ પણ અનેક પ્રકારથી કહી છે। ચાલ મરાલા આજ સખી જો મેં, એક તો હંસ જેવી ચાલ ઠાકોરજી। તો અહીંયા જે ચાલની વાત છે, મત્તત દ્વીપોદામ, દ્વીપ જેના બે મુખ છે, બે મુખથી પાણી પીએ છે। એ કોણ છે તો કે હાથી। હસ્તી હોય ને, હાથી હોય એ સૂંઢથી પણ પાણી પીએ અને મુખથી પણ પાણી પીએ, એટલે એને કહેવાય દ્વીપ, બે મુખથી પાણી પીનારા। તો મત્તત દ્વીપોદામ, મદમસ્ત ગજરાજની જેમ ચાલનારા ઠાકોરજી। પ્રભુ જ્યારે ચાલતા એટલે ગજરાજ વનમાં ફરતો હોય કેવો નિર્ભીક બની પોતાની મસ્તીમાં જેમ હાથી ફરતો હોય ને વિચરણ કરતો હોય, એ રીતે અમારા ઠાકોરજી જ્યારે ચાલતા ચાલતા પધારે ત્યારે અહંકારીઓના ગર્વનો નાશ થઈ જાય। એની ચાલ મત્તત દ્વીપોદામ ગતાનુકારી, લુંઠત પ્રસૂના પ્રપદી ધારી। પ્રસૂન એટલે પુષ્પો અને કેવા ચરણની તરફ જેનું મુખ છે। આજે પણ આપણે માળાજી બનાવીએ ને તો માળાજીના મુખ ફૂલના ચરણ તરફ, થાક તરફ રાખવામાં આવે અને મુખ ચરણ તરફ હોય તો લુંઠત પ્રસૂના પ્રપદી ધારી। એવા ઠાકોરજી કેવા છે તો રામો રસસ્પર્શ કર પ્રસારી। તો આમ કર પ્રસારીને બધા મનોરથોને પૂરા કરનારા ઠાકોરજી। મમ પ્રભુ શ્રી गिरिराज धारी। अब हमारा कौन तो क्या गिरिराज जी ने जन्म धारण कराया। तो आइए गिरिराज जी की परिक्रमा करके हम विराम की ओर आगे बढ़े। आइए भावात्मक परिक्रमा करें। मुखारविंद पे सबसे पहले भाव करना मानसी परिक्रमा का, और गिरिराज बाबा की हम परिक्रमा वैसे तो चलकर हम साथ में नहीं कर पाए, चलो मानसी कर लेते। तो चल तो रहे हैं अभी अभी प्रथमेश लालन यदुराज जी बेटी जी भी शायद अभी परिक्रमा करके आए। तो अभी बेटी जी जो આપણે બધા તો ના બેટી जी परिक्रमा करता करता सीधा અહીંયા આયા, તો આપણા બધા વતી એ પરિક્રમા કરીને જ આવ્યા છે। તો આવો આપણે પણ માનસી કરી ભાવના કરીએ, મુખારવિંદ ઉપર गिरिराज બાવાને દંડવત કરીએ, દૂધ ચડાવીએ, ધોતી ઉપરણા ધરીએ, ભોગ ધરીએ। સુંદર શિલાની સામે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે અને વલ્લભને દંડવત કર્યા વગર આપણી પરિક્રમા ક્યાં પૂર્ણ થવાની। એટલે શ્રી મહાપ્રભુજી આ સુંદર શિલાના બેઠકજી કે ગોદમાં, દમલાજીની ગોદમાં મહાપ્રભુજી પડેલા છે અને ઠાકોરજી ઉપરથી મંદિર પરથી છમ 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 કરતા આવે અને થયો અરે શ્રી વલ્લભ છિનક વિશ્રામ લે નિજ મંડલી બુલાઈ। અને પ્રભુ શ્રમિત થયા છે વલ્લભ અને હમણાં તો મસ્તક ગોદ પર રાખીને પડ્યા છે। ઠાકોરજીના નુપુરના ધ્વનિ આવશે તો મારા વલ્લભ જાગી જશે, મારો સેવક ધર્મ જશે। એટલે ઈશારો કર્યો, શ્રીનાથજી બાબાના ઈશારો કરીને રોકી દે, જ્યાં છો ત્યાં ઉભા રહી જાઓ। અને જ્યાં ઈશારો કરો શ્રીનાથજી બાબા એકદમ ચોકીને ઉભા રહી ગયા। तो विचार करो भक्तનું સામર્થ્ય જુઓ। જ્યાં શ્રીનાથજી બાબા બોલ્યા ત્યાં શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્ય માનસી, અને ત્યારે મહાપ્રભુજી પૂછે છે દમલા તે કછું સુન્યો? જરા સુન્યો પર સમજો નહીં। જે
પ્રભુની વાણી માટે એમ કે સાંભળ્યું છે પણ સમજવાનું સામર્થ્ય મારામાં નથી. આપ આજ્ઞા કરો ત્યારે થાય, પણ જ્યારે બ્રહ્મ સંબંધ મળ્યું પછી તો એવું સામર્થ્ય મળ્યું કે જેના માટે એમ કહેતા શૂન્યો પર સમજો નહીં, એને હાથ કરીને ઉભા રાખી દીધા. એવું સામર્થ્ય બ્રહ્મ સંબંધી આવી ગયું કે પ્રભુ વશ થઈ ગયા, પ્રભુ ભક્તને આધીન થઈ ગયા, અને ભક્તના એક ઈશારામાં ત્રિલોકનો નાથ જે દુનિયાને ચલાવે છે એના પોતાના ચરણ થંભી ગયા. કારણ પોતાના માટે નથી રોક્યા, ઠાકોરજી જાણે છે શ્રી વલ્લભના સુખ માટે રોક્યા. અને જ્યાં મહાપ્રભુજીની નિદ્રા ખોલી અને જોયું તો ઠાકોરજી દૂર ઉભા છે, પ્રભુ દૂર ક્યાં ખડે હો, યહાં નિકટ आओ, गोद में बिराजे. अरे आपको सेवक मुकु भरजो. हाँ, अपना सेवक मारा पर खिंचाई ने मैंने उभो राखी दीधो. तो गुसाई महाप्रभु जी खिजाया, तबला तूने ऐसे क्यों कियो? जयराज, अभी मैं आपको सेवक हूँ, હું હમણાં દાસ છું, આપ મારી ગોદમાં બેઠા. હું અત્યારે ઠાકોરજીની સેવામાં નથી, અત્યારે હું આપની સેવામાં છું. અને જો આપને શ્રમ પડે તો મારી સેવક ધર્મ જાય. અને શ્રીનાથજીએ દમલાજીનો પક્ષ લીધો. આના પર ખીજાવ નહીં, આને જે કર્યું છે સાચું કર્યું, સારું કર્યું. તો એવા સ્થાન કે જ્યાં દમલાજીની ગોદમાં મહાપ્રભુજી પડ્યા હતા, ત્યાં ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું. કારણ કે આ સ્થાન એવું છે કે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, ત્યાં બિરાજવું મહાપ્રભુજીને અતિ પ્રિય છે. ત્યાં શ્રી વલ્લભના ચરણોમાં વંદન કરીએ, જારી ભરીએ, ધોતી ઉપરણા ધરીએ અને મહાપ્રભુજીને વિનંતી કરીએ કે આપણી સાથે પરિક્રમામાં જોડાય. અને શ્રી મહાપ્રભુજી પણ જોડાયા. आओ साथ में मिलकर गान करते करते आगे चलते हैं. दंडवत शिलाમાં 7 વાર પરિક્રમા કરી, દંડવત કર્યા. નિયમ તો એવો છે, પરિક્રમા શરૂ કરો ત્યારે અને પૂરી કરો ત્યારે અહીંયા દંડવત કરવાના હોય. અને જ્યારે શ્રીનાથજીનું મંદિર ગિરિરાજજીની ઉપર હતું ત્યારે અહીંયા દંડવત કરી અને પછી ગિરિરાજજીની આજ્ઞા માંગી અને પછી ગિરિરાજજીની ઉપર ચડવાનો ક્રમ હતો. દંડવતી શિલામાં સાષ્ટાંગ દંડવત કર્યા. આપણી પરિક્રમા આગળ ચાલી. માનસી ગંગા સ્નાન પાન આચમન કર્યા. શ્રી મહાપ્રભુજીના બેઠકજી અને ત્યાં ધોતી ઉપરણા ધર્યા, જારી ચરસ્પર્શ કર્યા. જારી ચરસ્પર્શ કર્યા, મસ્તકનો ભાગ માનસી ગંગા. નંદદાસજીનો અષ્ટદ્વાર જે અષ્ટસખાના છે, અહીંયા નંદદાસજીનું સ્થાન છે. નંદદાસે જે રૂપ મંજરીની આખો પ્રસંગ આવે એવા મોહિત થયા એની સુંદરતામાં. પણ સુંદરતા તો શ્રીજીની આકર્ષણ હતું, પણ જ્યાં જ્યાં શ્રીજીનો પ્રભાવ દેખાય ત્યાં મન ખેંચાય. ગુસાઈજીને ત્યાં આવ્યા સ્ત્રી પુરુષ 3 પાતળ ધરી, કહ્યું કે અમે તો બે જ છીએ, આ ત્રીજું કોણ? કે અમારો વૈષ્ણવ પાછળ આવી રહ્યો છે. અને નંદદાસજી આવ્યા, ગુસાઈજીનું અજરામત મળ્યું, બુદ્ધિ વિશુદ્ધ બની અને આકર્ષણ કોનું હતું એ સમજાઈ ગયું. અને શ્રીજીનું આકર્ષણ સમજાયું. અને નંદદાસ તુલસીદાસજીના ભાઈ. અને એકવાર તુલસીદાસજી આવ્યા અને કહ્યું ચાલો શ્રીનાથજીના દર્શન. અને શ્રીનાથજીના દર્શન તો કર્યા, પણ એમને તો ભગવાન રામમાં નિષ્ઠા. કોઈની નિષ્ઠા અને કોઈના અનન્યતાનો સત્કાર કરજો, એનું અપમાન ન કરજો. કોઈની નિષ્ઠા હોય, કોઈ ઠાકોરજીમાં, કોઈ ઈષ્ટમાં, કોઈના આરાધ્યમાં, એને આદર આપો. નિષ્ઠાવાન વ્યક્તિ આદરણીય. તો ભગવાન રામમાં એમની નિષ્ઠા છે. તો કહ્યું કે મારો નાથ તો કિત મુરલી કિત ચંદ્રિકા કિત કહું અન્ન કો સાથ और अपने जन के कारणे कृष्ण भय रघुनाथ. અને ઠાકોરજીએ વહેણું મૂકી, હાથમાં ધનુષ્ય લઈ અને રામચંદ્ર રૂપે શ્રીનાથજી બાબાએ દર્શન આપ્યા. આમ એવી કૃપા થઈ. નંદદાસજીએ પોતે સુંદર પંચમંજરી આદિની રચનાઓ કરી છે, સુંદર પદો એમના છે. જે નંદદાસજીને બધા વૈષ્ણવોએ ભગવત સ્મરણ કર્યા, મહાપ્રભુજીને દંડવત કર્યા. આ સ્થાન એવા છે જ્યાં ચૈતન્ય મહાપ્રભુજી સાથે શ્રી મહાપ્રભુજીનો મેળાપ થયો. અને ચર્ચા થઈ કે કોઈ ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રહે, એટલી વાર પણ ભગવત નામ લે ને તેનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત, પણ ગાયના સિંગ પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ઠાકોરજીને ભૂલે તો કલયુગ પ્રવેશ કરી જાય. અને એટલા માટે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્તે મેમતિ. સુંદર ચર્ચાઓ થઈ છે, અનેક પ્રસંગો જોડાયેલા છે. વૈષ્ણવ અહીંયાથી સ્નાન પાન આચમન કરીને આગળ ચાલ્યા, પ્રેમથી ગાન કરવા લાગ્યા. ગોકુલનાથજીના બેઠકજી અને ગુસાઈજીના તો વિરહના બેઠકજી. કૃષ્ણદાસ અધિકારી જયારે દ્વાર રોક્યા ત્યારે એક નાનકડી બારીમાંથી શ્રીનાથજી બાબા મુખારવિંદના દર્શન આપે. ચંદ્ર સરોવર પર ગુસાઈજી વિરાજે અને રોજ વિજ્ઞપ્તિ લખી અને માળાજીમાં છુપાવીને મોકલે. અને મુખિયાજી માળા બીડામાં લખીને મોકલે. અને જ્યાં શ્રીનાથજી વાંચે ત્યાં બીડામાં જવાબ લખીને મોકલે શ્રીનાથજી બાબા એનો. અને જલમાં પલાળી અને બીડું મહાપ્રભુ ગુસાઈજી આરોગી જાય. આવો ભાવ. અને કહેવાય કે માલા બોલવાનો ક્રમ આજે પણ શ્રીનાથજીમાં છે.
કારણ કે ત્યારે ફૂલ ઘર શ્રીનાથજીનું ચંદ્ર સરોવર પર હતું અને અહીંયા ફૂલની માળાજી નિત્ય જતી અને એમાં ગુસાઈજી પોતે એક એક વિજ્ઞપ્તિ લખીને મોકલતા અને એનો ઉત્તર શ્રીનાથજી મોકલતા. અને એટલે આજે પણ માલા બીડા રાજભોગ થઈ જાય ને એટલે મુખિયાજી વલ્લભકુલને આપે હાથમાં અને એ બીડામાં એમ કહેવાય શ્રીનાથજી પોતાના હૃદયના ભાવ મોકલે અને એ ભાવથી આજે પણ માલા બીડા આપવામાં આવે. અને આમ સુરદાસજીનું આ સ્થાન છે જે સ્થાન ઉપર સુરદાસજીએ છેલ્લે ગાયું દ્રઢઈને ચરણ કેરો ભરોસો શ્રી વલ્લભ નકચંદ્ર છટાબિન સબ જગમાં ગગરેલો. આ સુરદાસજીનું સ્થાન એવું આ ચંદ્ર સરોવર જ્યાંથી રાસ સમયે ચંદ્રમાનો ઉદય થયો હતો. મહારાષ્ટ્રની આ લીલાની ભૂમિ છે. એ લીલાની ભૂમિને વંદન કરીએ અને પરિક્રમા આગળ ચાલીને વૈષ્ણવ પ્રેમથી ગાન કરે. દાન બિહારી રથજીને વંદન કર્યા. આ એ સ્થાન છે જેમ સાંકડી ખોરમાં પ્રભુ દાન માંગે છે એ રીતે અહીંયા ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર અંતરંગ સો કહત હે ગ્વાલીને રાખો ઘેર નાગરી દાન લીલા. હમણાં દાનના દિવસો ગયા ને દોડતા દોડતા ઠાકોરજી આવે પકડે મટકીને લઈને ભાગે અને ગોપી કહે મેરી ભરી મટુકિયા દે ગયો.